દ્વારકામાં છઠ્ઠા દિવસે પણ મેગા ડિમોલિશન થયું। બેટ દ્વારકા અને ઓખામાં સતત છઠ્ઠા દિવસે મેગા ડિમોલિશન શરૂ કર્યું હતું। દેવભૂમિ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું। તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। આ દરમિયાન અનેક ધાર્મિક બાંધકામ, રહેણાંક અને કમર્શિયલ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા। આ ડિમોલિશન કામગીરી શરૂ કરતા પહેલા 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ગેરકાયદે કરાયેલા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે। દ્વારકા એસડીએમની અધ્યક્ષતામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાલાપર વિસ્તારમાં ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા। 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા। 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી। ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા હોવાની જાણકારી છે। 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરાયા। હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્રે નોટિસ ફટકારી છે। 1000 પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન યથાવત છે અને હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે। સતત 16 દિવસથી દિયોદરના લોકો ઓગળ જિલ્લાની માંગ પર અડગ વિરોધ પ્રદર્શન। એક જ માંગણી ઓગળ જિલ્લાના નારાઓથી દિયોદરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા। ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે ગુરુવારે મહારેલી કાઢી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી આંગળ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે। દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો, તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું। ત્યારે ગુરુવારે દિયોદરના સ્થાનિકો, આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ દ્વારા દિયોદરના ધરણા સ્થળથી ઓગળ ગામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કરાયું। આ રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આંગળધામ ખાતે પહોંચીને ત્યાં મહાયજ્ઞ કરશે અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરી। રેલીમાં હજારો લોકો જોડાયા। મહિલાઓ, વૃદ્ધો, બાળકો, યુવાનો સહિતના લોકોએ પોસ્ટર, બેનર સાથે રેલીમાં જોડાઈ ઓગળ જિલ્લો બનાવવા ઉગ્ર માંગ કરી। ત્યારબાદ ઓગળધામ ખાતે દિયોદર જિલ્લો બને તે માટે હવન કરાયો, જેમાં અનેક સંગઠનો, રાજકીય નેતાઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। બીજી તરફ બનાસકાંઠામાં વિભાજન મુદ્દે વધુ એક ભુવાજીનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં ભુવાજી દાવો કરી રહ્યા છે કે ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે। ધૂણતા ધૂણતા ભુવાજી આ વેણી આપી રહ્યા છે, જે બોલને સામે બેસેલા વ્યક્તિઓ ઝીલી રહ્યા છે। વાયરલ વિડીયોમાં ભુવાજી ચુંદડી ઓઢીને ધૂણી રહ્યા છે અને ધાનેરા તાલુકા અંગે માતાજીના નામે દાવો કરી રહ્યા છે। તો બનાસકાંઠા ઓગળ જિલ્લાની માંગ વધુ રસપ્રદ બની। ઓગળ જિલ્લા મામલે મહારેલી અને મહાયજ્ઞ। ઓગળ જિલ્લા મામલે ભાજપ ધારાસભ્ય ખુલીને બોલ્યા, પ્રજાની લાગણી સરકાર સુધી પહોંચાડીશ। કેશાજીએ કહ્યું, હું આવ્યા મળવા અને બેસાડ્યો દળવા। કેશાજીએ કહ્યું કે પરોક્ષ રીતે ઓગળ જિલ્લાનું સમર્થન એક કરતા હોય તેવું નિવેદનમાં છે। આ તરફ મહુવાના તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ દરમિયાન મોરારી બાપુએ ધારાસભ્યની હાજરીમાં મંચ પરથી કરી હળવા મૂડમાં માંગણી। મહુવા જિલ્લો બને એવી ઈચ્છા દર્શાવી। રામકથાકાર મોરારી બાપુએ હળવાશમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે મહુવાને પણ જિલ્લો બનાવવાનો લાભ મળે। આ ઉપરાંત વિદ્યા સહાયકના પગાર વધારા પર મોરારી બાપુ બોલ્યા, મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ થાય। ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે। 100 રૂપિયાની રકઝકમાં રાજકોટમાં પેટ્રોલ બોમ્બથી હુમલો। બાઇક પર 4 શખ્સો આવ્યા અને હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકી ભાગી ગયા, પછી મચી ગઈ નાસભાગ। હચમચાવી નાખનારા દ્રશ્યો છે રાજકોટના। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલી નકળંગ ચાની કિટલી પર એક શખ્સે પાન મસાલાના પૈસા આપવા બાબતે અને સીસીટીવી ચેક કરવા બાબતે માથાકૂટ કરી। 100 રૂપિયા મુદ્દે હોટલ સળગાવી દેવા। રાત્રે 1:30 વાગે 4 મિત્રોએ ચાની હોટલ પર આવી પેટ્રોલ બોમ્બ ઝીકી પોલીસની આબરૂના તેજાગરા ઉડાડ્યા। કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાડથી સળગાવી રહેલા શખ્સો કેમેરામાં કેદ થયા। ઘટનાને પગલે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ। આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। તપાસમાં ખુલાસો થયો છે કે નકળંગ ટી સ્ટોલ નામે હોટલ ધરાવતા જીલાભાઈ રાત્રે પોતાની હોટલે હતા, ત્યારે વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટલ ગયો હતો અને ચાની હોટલની સાથેની પાનની દુકાનથી ફાકી ખરીદી હતી। ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસા મુદ્દે માથાકૂટ શરૂ કરી હતી। સાહિલે ₹50 આપ્યાનું કહ્યું હતું, જ્યારે જયદીપે ₹100ની નોટ આપ્યાનું રિટર્ન કર્યું। બંને વચ્ચે બોલાચાલી થઈ અને તે સાંભળી નકલંગ હોટલના સંચાલક જીલાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ₹100ની નોટ પરત કરી દેવા માટે સાહિલને કહેતા
જયદીપ રામાવત ઉશ્કેરાયો અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો તેમ કહી ધમાલ શરૂ કરી. ત્યારબાદ રાત્રિના 1:14 હોટલ પર 2 બોટલના ઘા થયા હતા અને ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ બોમ્બના 2 ઘા ઝીકાતા હજાર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ કરાતા યુનિવર્સિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પેટ્રોલના સેમ્પલ લઈને FSLમાં મોકલાયા છે. રાજકોટમાં 80 ફૂટ રોડ પર દુકાને થયું દંગલ. રાજકોટમાં મારામારી હવે સામાન્ય બની ગઈ છે. આ દ્રશ્યો છે શહેરના 80 ફૂટ રોડ પરના સત્યમ પાર્ક સોસાયટીમાં આવેલી નીલકંઠ પાનની દુકાને ગ્રાહક અને વેપારી વચ્ચે ઝઘડો થયો. કોઈ બાબતે બોલાચાલી થઈ. 2 શખ્સો ઝઘડી રહ્યા હતા ત્યારે મામલો વધુ ઉગ્ર બની ગયો. વાત મારામારી સુધી પહોંચી ગઈ. એક શખ્સનો પિત્તો જતા દુકાન બહાર રહેલા પ્લાસ્ટિકના ટેબલથી હુમલો કર્યો. ટેબલ ઉપાડીને માર મારતા નાસભાગ મચી ગઈ હતી. ભાવનગરમાં પતંગ બાબતે તોફાનીઓએ મચાવી ધમાલ, તો અકવાડ વિસ્તારમાં 2 જૂથો વચ્ચે પથ્થરમારો. ભાવનગરમાં પતંગ કપાઈ જવા જેવી બાબતે મારામારી થઈ. શહેરના કુંભારવાડામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. ઉત્તરાયણે અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા તે સમયે પતંગ કપાઈ જતા બીભત્સ શબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો. આ ઘટના બાદ અર્જન રાઠોડના ઘરમાં અમુક માથાભારે ઇસમો ધોકા અને પાઇપ સાથે ઘૂસી ગયા અને તોફાનીઓએ ઘરમાં પ્રવેશી તોડફોડ શરૂ કરી. ઘરનો સામાન, ટીવી, કબાટ સહિતની ચીજવસ્તુઓની તોડફોડ કરી. 15 થી 20 લોકોના ટોળાએ ઘરમાં આવી દાદાગીરી કરતા વિસ્તારમાં દહેશત ફેલાઈ. હાલ આ મામલે ડી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સામે સામે પથ્થરમારાને આ દ્રશ્યો પણ ભાવનગરના છે. શહેરના અકવાડા વિસ્તારમાં જૂની અદાવતમાં સમાધાન માટે 2 જૂથના લોકો ભેગા થયા હતા. બેઠકમાં બબાલ થઈ જતા ફરી ધીંગાણું થયું. સામે સામે 2 જૂથો આવી જતા પથ્થરોનો વરસાદ થયો. હથિયારો સાથે પથ્થર અને ઈંટોના ઘા કર્યા. બાળકોથી માંડી યુવાનો અને વડીલોથી માંડી વૃદ્ધો અને મહિલાઓએ જે હાથમાં આવ્યું તે લઈને હુમલા કર્યા. સામે સામે મોટા મોટા પથ્થરના ઘા આવતા થોડી વાર માટે તો નાસભાગ મચી ગઈ, જેમાં 8 થી વધુ ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં પડ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં એક સાથે 12 કાર ભડકે બળી. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મિલની સામે આવેલા કાદરી મોટર્સમાં અચાનક આગ લાગતા 25માંથી સ્ક્રેપની 12 કારને લપેટામાં લઈ લીધી, જેને પગલે આજુબાજુના રહીશોમાં ગભરાટનો માહોલ સર્જાયો તેમજ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા. આગની ફાયર બ્રિગેડને જાણ કરતા પાણીગેટ ફાયર સ્ટેશનથી ટીમ આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા આજુબાજુના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. પાણીગેટ અજબડી મિલ પાસે આવેલા કાદરી મોટર્સ એટલે કે AM મોટર્સમાં વાસી ઉત્તરાયણે રાત્રે આગ લાગી હતી. ખુલ્લા મેદાનમાં કુલ 25 કાર પડી હતી. આગ લાગતા 12 કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવતા અન્ય કાર બચી ગઈ હતી. કાદરી મોટર્સના માલિક AM કાદરીના જણાવ્યા મુજબ ગુબ્બારો પડતા આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડે આગ કેમ લાગી તે અંગે કોઈ કારણ સ્પષ્ટ કર્યું ન હતું. સ્થાનિકોના મતે એક બાદ એક કારની ગેસના 3 બોટલ ફૂટ્યા હતા. 500 થી 600 મીટરના અંતરે ખૂબ જોરથી અવાજ આવ્યા હતા. તમામ સ્થાનિકો ડરી ગયા હતા. સ્થાનિકો મુજબ જ્યાં આગ લાગી ત્યાં ઘણા અસામાજિક બેસીને નશો કરે છે. ભંગારનો ધંધો કરતા લોકોએ દબાણ કર્યું છે. મેદાનમાં આસપાસના 4 ભંગારવાળા પોતાનો ભંગાર ત્યાં મૂકી જાય છે. નંબર વગરની કાર, ચોરીની પણ ઘણી વસ્તુઓ ત્યાં પડેલી હોય છે. દમણના દરિયે બોટમાં લાગી આગ. બોટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. દમણના દરિયા કિનારે લાંગરેલી એક બોટમાં અચાનક આગ લાગી. થોડી જ વારમાં બોટમાંથી ધુમાડા નીકળતા આસપાસના લોકો એકઠા થયા અને ફાયર બ્રિગેડને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બોટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. આખરે ભારે જહેમત બાદ બોટમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. જોકે એ પહેલા બોટના આગળના હિસ્સામાં મોટું નુકસાન થયું. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાજકોટથી સમાચાર. 2 કાર વચ્ચે અકસ્માત. ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપ જતી થાર અને અન્ય એક કાર સાથે અકસ્માત થયા હોવાના સમાચાર છે. 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કારનો સાઈડનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના વિશાલા પાસેના શાસ્ત્રી બ્રિજ પર અકસ્માત. શાસ્ત્રી બ્રિજ પર નારોલ તરફના છેડે અકસ્માતની ઘટના. અકસ્માતમાં એક યુવતીનું મોત. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. અજાણ્યા વાહન ચાલકની અડફેટે અકસ્માતમાં યુવતીનું મોત. મૃતક લાંભાની રહેવાસી 24 વર્ષીય ભાવિ હરેશકુમાર મોદી નામની યુવતી એક્ટિવા લઈ પસાર થતી હતી, જે દરમિયાન અકસ્માત થયો. M ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત નોંધી શરૂ કરી તપાસ. જામનગરના લથીપર ગામ પાસે અકસ્માત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. કારમાં સવાર 5માંથી 3ના મોત થયા છે. 2 ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગર મ્યુઝિયમ અને પ્રેરણા સંકુલનું લોકાર્પણ.
3 દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રવાસના ત્રીજા દિવસે વડનગર પહોંચ્યા. અહીં તેમણે વડનગરની વિવિધ ભેટ આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ, 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું. પછી પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કર્યો, જે બાદ સાયન્સ કોલેજમાં પહોંચીને વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું. સભા બાદ હાટકેશ્વર મહાદેવની પૂજા કરી ગણપતિ યુનિવર્સિટીના પદવીદાનમાં હાજરી આપી. પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જે શાળામાં ભણ્યા હતા તે સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું. એ પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ થયું. સાથે જ મ્યુઝિયમને નિહાળ્યું પણ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે વડનગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને નગરના આ વારસાને પ્રસ્તુત કરવા માટે તૈયાર કરાયું છે. ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ. આ મ્યુઝિયમ વડનગરના 2500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરે છે. મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 800 થી શરૂ કરીને 7 અલગ અલગ